કેમ છો વિદ્યાર્થી મિત્રો? અભ્યાસ વિથ લર્નિંગ એપમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણા સ્ટેટનું પેપર હતું. આશા રાખીએ તમારું પેપર મસ્ત ગયું હશે, કારણ કે જે આપણે આઈએમપી આપેલા, જે આપણે પેપરમાં પૂછેલું ધોરણના પેપરની અંદર, એમાંથી જ મોટા ભાગનું કવર થાય છે. બરાબર? જોઈએ આપણે ફટાફટ પ્રશ્ન 1 ની વાત કરીએ. આપણે ગુણાત્મક સંબંધના અભ્યાસની રીતો તો 3 રીત આવે: અવલોકિત આવર્તની રીત, અપેક્ષિત આવર્તની રીત, પ્રમાણ રીત અને યુલની રીત. દાખલાની વાત કરીએ આપણે તો આ દાખલો તમને આઈએમપી આપેલો છે કે આના જેવો દાખલો પરીક્ષામાં પૂછાશે. તમારી પાસે આર આપેલો છે, સિગ્મા ડી સ્ક્વેર આપેલો છે. બરાબર? આ સોલ્યુશન પણ છે. જવાબ આવશે કેટલો? n નો જવાબ આવે 9. ઓકે, આગળ વધીએ આપણે. નંબર 3 આ પણ આપણા ધોરણના પેપરમાં આપણે મૂકેલું કે આપણે x ની કિંમત શોધવાની, તો એનું પણ સોલ્યુશન આપણી પાસે છે જ. ચાલો જોઈ લેજો એકવાર. નંબર 3 જવાબ આવશે x બરાબર 3. એના પછી વાત કરીએ નંબર 4. તો નંબર 4 ની અંદર આ આપણે નહીં મૂક્યું કારણ કે આપણો દાખલો નહીં કરાવ્યો, પણ થાય એવો છે. સૂત્ર મૂકી દેવાનું CUXY નું. ક્યાં છે? નંબર 4 બાકી છે ને? નંબર 4 બાકી છે. જો ધ્યાન આપજો, અહીંયા સૂત્ર આવશે y ની x પર છે તો BYX બરાબર COVXY છેદમાં y ની x પર છે એટલે x વાર ઉપર છેદમાં આવશે તો SX². COVXY ની કિંમત છે 11.52, તો 11.52. તમારી પાસે SX તમને આપેલો છે, વર્ગ આપણે બનાવવાનો. સાહેબ કેલ્શિયમ ને એટલે બેકમાં છે કદાચ. બરાબર? 2.4 નો તમારે ખાલી વર્ગ કરવાનો ખાલી રહી. લખીએ આપણે 2.4 નો વર્ગ. એનો આવશે જવાબ. હવે એટલે આગળ જોઈએ આપણે. નંબર 5 તમે જો દાખલા મોટા દાખલા ગણ્યા હોય તો એમાંથી તમે કમ્પ્લીટ કરી શકો આરામથી, કારણ કે તમારી પાસે 4 જવાબ છે સરેરાશના. 30, 70, 60, 40. 4 નો સરવાળો કરો. 4 નો સરવાળો કેટલો થાય? 50 થાય. બરાબર? હવે આપણે Q3 માટે જવાબ લાવવાનો છે, તો Q3 માટે લાવવો હોય તો 60. બરાબર? Q3 નું છે ને સરેરાશ, એ લોકો અંશમાં છેદમાં લખો સર્વમાન્ય સરેરાશ ગુણ્યા 100 કરી દેવાના, 120 થઈ જાય. આ પણ થઈ જાય, ભલે પણ નહીં કરાયું. ઓકે, હવે નંબર 7 દાખલો એક એવો છે જે પૂછાય. કયો દાખલો? કે ગુણાત્મક સંબંધનો પ્રકાર જણાવો. આ વખતે પેપર સેટરે શું કર્યું છે કે જે દાખલો આવે માહિતીની સંગતતા ચકાસો. બરાબર? સંગત છે કે અસંગત એ પૂછેલું નથી, પણ એ જગ્યા પર દાખલો પૂછેલો છે, તો તમારે કોષ્ટક બનાવવો પડે. બરાબર? કોષ્ટક બનાવો, તમને આનો જવાબ મળી જાય 0. જો લખો હોય તમારો સંબંધ તો અભાવ આવશે, ગુણાત્મક સંબંધનો અભાવ. તો આ દાખલાની વાત કરીએ આપણે તો 2.4 નો વર્ગ કરીએ આપણે તો છેદમાં થાય 5.76, અંશમાં 11.52. 5.76 તો જવાબ આવશે 2. આ તમારા દાખલાનો જવાબ. બરાબર છે? એટલે કે આપણી વાત કરીએ તો આ નંબર 2, નંબર 3, પછી નંબર 7. તો આ 3 દાખલા એવા છે કે જે આપણને આવડી છે જો આપણે પેપર કર્યા હોય તો. બરાબર? એ કેટલા માર્ક છે તમારા? અહીંયા 6 માર્ક તમારા કવર થાય પ્રશ્ન 1 ની અંદર. આથી આપણે જોઈ લઈએ વર્ણ શોધવાની રીત. 2 રીત છે: ચલિત સરેરાશની રીત અને ન્યૂનતમ વર્ગની રીતો. ઓકે, પ્રશ્ન 2 ની વાત કરીએ. આ તો ખાલી પ્રશ્ન 1 હતો. સ્ટુડન્ટ FY બીકોમ પછી હવે તમે SY બીકોમ માં પ્રવેશ કરશો, અને SY બીકોમ માં પણ આપણે FY બીકોમ ની જેમ જ ઓનલાઈન અભ્યાસ કરાવીએ છીએ. આપણા જે વિડિયો લેક્ચર છે, વિડિયો લેક્ચર જોઈને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમણે કોલેજમાં પણ ટોપ કરેલું છે. હું વાત કરું SY બીકોમ, તો SY બીકોમ માં પણ ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ છે કે જે યુનિવર્સિટીમાં ટોપ કરેલું છે. TY બીકોમ ની પણ વાત કરું તો TY બીકોમ માં એકાઉન્ટમાં જો યુનિવર્સિટીમાં જે હાઈએસ્ટ માર્ક્સ આવે છે એ પણ ઈ અભ્યાસોમાંથી આવેલા છે. અને M.Com ની વાત કરું તો M.Com માં M.Com સેમિસ્ટર 4 માં 3 એકાઉન્ટ આવે છે, એકાઉન્ટ 10, 11 અને 12. તો 3 એકાઉન્ટમાં યુનિવર્સિટીમાં ઈ અભ્યાસોના વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. એવી જ રીતે M.Com ના અલગ અલગ સેમિસ્ટરમાં અને SY બીકોમ અને TY ના અલગ અલગ સેમિસ્ટરમાં યુનિવર્સિટીમાં આપણા વિદ્યાર્થીઓએ ટોપ
કરેલું છે. હવે તમે પણ એવું ઈચ્છતા હોય કે ભાઈ તમારું પણ રિઝલ્ટ સૌથી સારું આવે, તમે પણ યુનિવર્સિટીમાં ટોપ કરો, કોલેજમાં ટોપ કરો, કે તમે પણ ડિસ્ટિંક્શન મેળવવા માંગતા હોય સ્ટુડન્ટ, તો તમે ઈ અભ્યાસો સાથે જોડાઈ શકો છો. અને એસવાય બીકોમ માં સ્ટુડન્ટ તમને વાત કરું તો તમારા એસવાય બીકોમ માં કયા કયા સબ્જેક્ટ આવી શકે છે. તો એસવાય બીકોમ માં તમારો કોસ્ટ અકાઉન્ટ, કોર્પોરેટ અકાઉન્ટ, ટેક્સેશન, બીએ અને ઇકોનોમિક્સ આટલા સબ્જેક્ટ આવે છે. અને એની ફી ની આપણે વાત કરીએ સ્ટુડન્ટ, તો આપણી જે ફી છે એ ફી આપણે રાખેલી છે કોસ્ટ અકાઉન્ટ ની 800 રૂપિયા, કોર્પોરેટ ની 800 રૂપિયા, ટેક્સેશન ની 800 રૂપિયા, બીએ ની 500 રૂપિયા અને ઇકોનોમિક્સ ની 500 રૂપિયા. ટોટલ તમારી ફી થાય છે સ્ટુડન્ટ 3400 રૂપિયા. પરંતુ જો સ્ટુડન્ટ તમે 20/4/2026 પહેલા એડમિશન લો છો, કઈ તારીખ બોલો તો 20/4/2026 પહેલા જો તમે એડમિશન લઈ લો છો, તો ફક્ત ને ફક્ત 1250 રૂપિયામાં તમને આ કોર્સ મળી જશે. અને ત્યાર પછી હું વાત કરું તો 21/4/2026 થી 30/4/2026 આ તારીખની વચ્ચે જો તમે આ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો તમને 1500 રૂપિયામાં આ કોર્સ તમને મળી જશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે શરૂઆતમાં લેવા માંગતા ના હોય, તો અમુક વિદ્યાર્થીઓ 5મા મહિનામાં લેવા માંગતા હોય, તો 5મા મહિનાનો આખો 1 મહિના દરમિયાન તમને 1800 રૂપિયામાં સિલેબસ મળી જશે. જેમ જેમ તમે લેટ કરશો એમ એમ તમારી ફી વધતી જાય છે. જો ત્યાર પછી છઠ્ઠા મહિનાની અંદર, છઠ્ઠા મહિનાની પહેલી તારીખથી લઈને 30 તારીખ સુધીમાં પરચેસ કરશો તો 2000 રૂપિયાનો તમારો, અને ત્યાર પછી જો તમે કોર્સ પરચેસ કરો છો તો 3000 રૂપિયાનો કોર્સ થશે. તો હું તમને એવું કહું છું સ્ટુડન્ટ કે વહેલી તકે તમે આ કોર્સને પરચેસ કરો અને અત્યારથી તમે ભણવાનું ચાલુ કરી દો. એટલે એસવાય બીકોમ માં તો 3 એકાઉન્ટ આવતા હોય છે, તો એની તૈયારી અત્યારથી જ કરશો તો તમને વધારે બેનિફિટ થશે. અને આપણો આ જે કોર્સ જે છે સ્ટુડન્ટ, એની વેલિડિટી 8 મહિનાની છે, બરાબર છે. એ જ રીતે સ્ટુડન્ટ આપણે સ્ટેટની વાત કરીએ, સ્ટેટ ક્રેડિટ 4 અને ક્રેડિટ 2, તો આ 700 રૂપિયામાં છે, આ 500 રૂપિયામાં છે, બરાબર છે. એમાં 30/4/2026 પહેલા તમને ખાલી 400 રૂપિયામાં મળશે અને ત્યાર પછી 1/5/2026 પછી 600 રૂપિયાનું મળશે, બરાબર છે. આપણે સ્ટેટ ક્રેડિટ 2 ની વાત કરીએ તો એની ફીસ અત્યારે 500 રૂપિયા છે, પરંતુ જો તમે 30/4/2026 પહેલા પરચેસ કરશો તો તમને 250 રૂપિયામાં જ મળી જશે, અને ત્યાર પછી પરચેસ કરશો તો તમને 400 રૂપિયામાં મળી જશે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ આપણો કોર્સ પરચેસ કરવો હોય સ્ટુડન્ટ, તો એના માટે 90 815 99 500 આ નંબર પર તમે ફોન કરીને પરચેસ કરી શકો છો. પ્રશ્ન 2 માં તમે જોવા જાવ તો જે લોકોએ આપણું જે પેપર છે ધોરણદર પેપર 1 અને 2, જો તમે ખાલી 1 અને 2 પણ કર્યું હોય તો 45 માં તમારે આરામથી આવે. જો દાખલાની વાત કરીએ તો તમે કેટલા માર્ક થાય? 8 માર્ક થાય દાખલાની વાત કરીએ તો પ્રશ્ન 2 માં પૂછ્યું તમને કે સહસંબંધાંક શોધો. હવે આ જ દાખલો આપણી એપની અંદર છે, ભાગ નંબર 6 ની અંદર બેઠો દાખલો, રકમ પણ આ જ છે, 7 માર્કનો દાખલો છે, બરાબર છે. ને આપણા પેપર છે ધોરણદર પેપર 1, એની અંદર પ્રશ્ન 2a આના જેવો દાખલો, એટલે કે સહસંબંધ શોધો, એના જેવો થયો. મેં તમને વારંવાર કીધેલું કે દાખલો બેઠો ન પૂછાય તો કઈ નહીં, પણ એના જેવો કોન્સેપ્ટ પૂછાશે, એના જેવો દાખલો આવશે. તો આ જગ્યા પર આ જ પ્રમાણે દાખલો પૂછાયેલો છે ધોરણદર પેપર 1 જેવો. પછી બ ની અંદર પણ સેમ જ ધોરણદર પેપર 1 માં જે દાખલો મૂકેલો પ્રશ્ન 1 ના બ ની અંદર, એવો જ દાખલો છે કે તમારી પાસે મધ્યક આપેલા છે, પ્રમાણ વિચલન તમને આપેલું છે, તમને આર આપેલો છે, તમને x ની કિંમત ને y ની કિંમત આપેલી છે, આપણે અનુમાન લાવવાનું હતું. એવો દાખલો આપણે ધોરણદર પેપરમાં મૂકેલો, એટલે આ અ અને બ બંને ગણી શકાય. તો 7 ને 7 14 બેઠા કવર થાય. એ કદાચ બને કે તમને આ કદાચ ના પણ આવડે તો આગળ જઈએ આપણે. પ્રશ્ન 2 18 દાખલો છે. આ દાખલો તો તમને કેટલી વાર કીધું હશે કે આવો દાખલો આવશે આવશે ને આવશે, કે દ્વિચલ કોષ્ટક આપેલું હશે, એની અંદર સહસંબંધ શોધવાનું કીધો હોય, પણ જો નસીબ ખરાબ હોય એવું થયું છે આની અંદર કે તમારો દાખલો સામ પૂછાય? નિયત સંબંધની અંદર. બાકી દ્વિચલ કોષ્ટક તો સેમ જ છે. પૂછાય શામાં? કે ભાઈ બંને નિયત સંબંધ રેખાઓ મેળવે. સમજાય છે? એ ક્યાં પૂછાય છે? નિયત સંબંધની અંદર. ને આ ઉદાહરણ બેઠું છે ચોપડીની અંદર. જો વાત કરીએ આપણે તો ઓક્ટોબર 24 નું પેપર છે, એમાં દાખલો છે. આપણે એપની વાત કરીએ, આપણા પેપરની વાત કરીએ તો ધુરંધર પેપર 2 માં આવો દાખલો છે. આવો એટલે રકમ ભલે અલગ છે, પણ નિયત સંબંધમાં આપણે દાખલો મૂકેલો છે, એટલે તમારો કોન્સેપ્ટ એનો ક્લિયર થાય. ઓકે. બીજું આમાં ખાલી વધારે ગણતરી કરવાની છે તમારે કે સહસંબંધ પણ શોધવાનો છે, તો એના માટે આખો દાખલો કરવાની જરૂર નથી. જો તમે આની પરથી b/x લાવેલા હોય, bxy લાવેલા હોય તો તમે સૂત્ર બનાવી શકો આનું, તો તમારો આનો જવાબ 0.8 આવે. જવાબ લખેલો જ છે આપણે કે ભાઈ x બાર નો જવાબ 34.2, y બાર નો જવાબ 39.2,
y નો જવાબ એટલે કે y ની જ્યારે x પર હોય નિયત સંબંધ રેખા એના માટે 11.77 વત્તા 0.80 લખો તો પણ ચાલે ઇન્ટુ x ને x માટે 2.76 વત્તા 0.80 y બરાબર એટલે આવો દાખલો આપણા ધોરણ 10 પેપરમાં હતો એટલે આવો પણ આપણે મૂકેલો જ હતો કોન્સેપ્ટ વાઇઝ આગળ વધી આપણે બ ની વાત કરીએ ક્રમાંક સહસંબંધ આપણા ધોરણ 10 પેપર 5 હતા એમાંથી 3 પેપરમાં આપણે ક્રમાંક સહસંબંધ આ જગ્યા પર મૂકેલો જો તમે જોયું હોય તો ને આવો દાખલો ઓક્ટોબર 24 માં પણ છે રકમ ખાલી કેવી છે ડબલ છે આપણે ધોરણ 10 પેપર 2 માં આપણે આના જેવો મૂકેલો જગ્યા પણ આ જ હતી ખ્યાલ આવે છે એનો જવાબ છે 0.55 ખ્યાલ આવ્યો આગળ વધી આપણે પ્રશ્ન 3 હવે પ્રશ્ન 3 માં ખાલી થોડું ઘણું દુઃખ થાય તો કેમ કારણ કે એક દાખલો એવો હતો જે પૂછાય પણ આ વખતે નહીં પૂછાય મે બી આઈપી બહુ જ આપ્યો કે આ પૂછાશે પણ નહીં પૂછાયો કયો મોસમી વધઘટ શોધો દાખલો છે ખરો મોસમી વધઘટનો પણ એ 3 વર્ષ પ્રમાણે છે આપણે કોની વાત કરી 4 વર્ષ પ્રમાણે 4 વર્ષીય ચલી સરેરાશ પ્રમાણે આમાં કયો પૂછાયો ત્રિવર્ષીય જો કે આ પણ ગણી શકાય એના કરતા આ ઈઝી છે દાખલો ઝડપી પૂરો થાય પણ આને આપણે ગણતરીમાં લેતા નથી પણ ચાલો કઈ નહીં અપાય બધું આઈએમપી તો કઈ નહીં પણ આ દાખલો વાત કરીએ સુરેખાનું અન્વયોજન પ્રશ્ન 3 અથવા તમે કોઈ પણ પેપર ચેક કરજો આપણે ધોરણ પેપર પ્રશ્ન 3 અથવા માં અ એમાં આ દાખલો હોય સુરેખ શું કહેવાય સુરેખ સમીકરણ અથવા સુરેખાનું અન્વયોજન અથવા જો આ દાખલો ના હોય તો આની જગ્યા પર આ દાખલો આવે કે દ્વિઘાત પરવલય દ્વિઘાત સમીકરણ દાખલો પણ પેપર સેટરે શું કર્યું છે કે આ દાખલો પણ મૂક્યો છે અને આ દાખલો બંને મૂકેલા છે પણ આ ખાલી અથવામાં તમને આપેલો છે બરાબર એટલે કે આ દાખલો કોની જગ્યા પર છે મોસમી વધઘટ દાખલો આવે એની જગ્યા પર આપેલો છે ઓકે એટલે આમાં પણ તમારે બેઠામાં કવર થવા જોઈએ બરાબર ચાલો હવે આપણે આની વાત નહીં કરતા આમાં જોઈએ તો આ તમને આવડવું જોઈએ કારણ કે ધોરણ 10 પેપરમાં આવો દાખલો છે ક્વેશ્ચન 3 58 એટલે કે આ જગ્યા પર આપણે મૂકેલો છે રકમ બી આના જેવી છે ટૂંકમાં છે આમાં 1 2 3 4 વર્ષ છે પેપરમાં ખાલી 5 વર્ષ છે એટલે આવી વાત કરેલી કે રકમ આના જેવી આવી શકે કોન્સેપ્ટ બદલાશે નહીં તો આ દાખલો તો આપણે ગણી શકીએ કે આમાંથી પણ આપણા 8 માંથી 8 માર્ક આવે પ્રશ્ન 3 8 માં ને બ ની વાત કરીએ તો બેઠો દાખલો છે બરાબર આમાં એક વસ્તુ છે ને જોવાનું જો આ દાખલો પણ બેઠો જ છે આપણા એમાં ધોરણ 10 પેપર 1 માં સેમ દાખલો રકમ સેમ વર્ડ સેમ કોઈ ચેન્જ નથી સેમ ટુ સેમ કેટલા માર્ક નો દાખલો છે 8 માર્ક એટલે આમાં પણ 8 બેઠા જ આવી જાય આપણાની વાત કરતા જ નથી ચાલો આ દાખલો પણ સેમ ટુ સેમ જ છે નામ બધું યાદ હોય તો કોલેજ આર ને કોલેજ સી ધોરણ 10 પેપર કયું પેપર નંબર 3 માં એટલે જો કે આ ચિંતાની પેપરમાં હોય કે ના હોય આવા દાખલા આવડવા જોઈએ સારા દાખલા હતા પણ આપણા પેપરમાં કોપી દાખલો છે એટલે આમાંથી પણ તમને કેટલા માર્ક મળે 6 માર્ક બેઠા મળે તો પ્રશ્ન 1 ની વાત કરીએ પ્રશ્ન 1 માં કેટલા માર્ક થાય આપણા 6 માર્ક પ્રશ્ન 2 ની વાત કરીએ 14 માંથી 14 ગણી આપણે તો પ્રશ્ન 3 ની વાત કરીએ બરાબર તો એની અંદર 6 અને બી કેટલા થાય 14 માર્ક ઓકે ચાલો હવે વાત રહી ખાલી થિયરી 14 દુ કેટલા થાય 28 અને 6 34 માર્ક એમ જ થઈ ગયા થિયરી બાકી છે ચાલો છેલ્લો ભાગ જોઈએ આપણે થિયરી માટે આમાંથી આપણી 3 થિયરી પૂછાયેલી છે આપણે જે આપે 10 થિયરી એમાંથી એક પહેલી થિયરી કે ભાઈ યુની રીત આપણે લખવાની હતી સમજાવવાની હતી આપણે આઈએમપી આપેલો જ એમાં તમને સ્ટાર બનાવો યાદ છે ગાડી સ્ટાર કરી લો એ નંબર 8 પર છે થિયરી એ વાત કરેલી કે આ છે તમારે ખાસ કરવાની આઈએમપી માંથી આઈએમપી આપેલી આપણે કે જે ગુણાત્મક સંબંધ છે એની રીતો તેને સમજાવો ઉદાહરણ સહિત આમાં પણ ખાલી ફક્ત એક જ પૂછેલી છે ઓકે નંબર 2 સામાયિક શ્રેણીના અભ્યાસની ઉપયોગિતા આપણે આઈએમપી નથી આપેલી એટલે આને ગણતા નથી વિકિરણ આવૃત્તિની રીતના ફાયદા મર્યાદા એ પણ આપણે આપેલી નથી બરાબર પ્રશ્ન 4 ની વાત કરીએ નિયત સંબંધ એટલે શું તેના ગુણધર્મ આ તમને 110% તમને આપેલી કે આ ચેપ્ટરમાંથી આ જ આવે અને આ જ આવે એ જ પાછી પૂછાયેલી છે નંબર 5 પર આપણે આપેલી એમાં પણ આપણે સ્ટાર બનાવેલો બરાબર એટલે 1 અને 4 ની વાત થઈ ગઈ નંબર 5 પર એમપી ખાસ આપેલું કે આ પૂછાય અને પૂછાય જ છે જો આવું ના હોય તો તમને બે ઘટક આપેલા હોય કે ભાઈ મોસમી વધઘટ સમજાવો ચક્રીય વધઘટ સમજાવો પણ આમાં તમને 4 ઘટક તમને સમજાવવાના આપેલા છે ને આપણા આઈએમપી લિસ્ટમાં નંબર 9 પણ આ સવાલ હતો
10 માંથી 3 આપણા બેઠા પૂછાયા, તો આમાંથી આપણે 12 માર્ક કવર કરીએ તો બી કેટલા માર્ક થાય? 46 માર્ક નું IMP થાય. આપણા ધોરણના પેપર માંથી અને થિયરી માંથી 50 માંથી કેટલા માર્ક? 46 માર્ક નું કવર કરીએ આપણે. જો એકમાં ખાલી કટ કરીએ કેમ? કારણ કે પેલા પૂછે સહસંબંધ શોધવાનું કીધું દ્વિતીય કોષ્ટકમાં, તો બી આપણે કેટલા માર્ક ગણી શકીએ? 45 માર્ક. વિચારો તમે, જે લોકોએ ખાલી ધોરણના પેપર 1 કર્યું હોય અને 2 કર્યા હોય કમ્પ્લીટ અને વ્યવસ્થિત સમજીને, ઘોકણાપટ્ટી વાળું નહીં, તો એ લોકોનું પેપર ખરેખર બહુ જ મસ્ત સમજાય છે. બરાબર? તો આશા રાખું તમને પેપર બધા આવડી જશે. હવે પેપર બાકી છે એમાં તૈયારી કરો.